ભક્ત કવિ નરસિંહની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કોંગ્રેસ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા હતા। જો કે વીઆઈપી રોડ ઉત્કર્ષ પેટ્રોલ પંપ પાસે વુડા ઓફિસની સામે આ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું। समानता અને પ્રેમભર્યા સહઅસ્તિત્વને ઉજવવો અને વિશ્વને શાંતિનો સંદેશ આપવો। આપણે સૌ જે નાનપણથી ગાતા આવ્યા છે અને ગાંધી બાપુનું પ્રિય ભજન એવું વૈષ્ણવજન તો તેને રે કહીએ। ખરા અર્થમાં સમાનતા માટે અને પ્રેમભર્યા વ્યવહાર દ્વારા વિશ્વ શાંતિનો સંદેશ આપનાર ખરા અર્થમાં તો આજે ભક્ત કવિ નરસિંહ મહેતાનો જન્મ જયંતિ અવસર છે, પરંતુ વડોદરાના આંગણે આજે ભગવાન બુદ્ધ, ભક્ત કવિ નરસિંહ મહેતા અને રમણલાલ વસંતલાલ દેસાઈ આ ત્રણેય જે નવલકથા સાહિત્યકાર અને સાહિત્ય સર્જનની દિશામાં લોકોને વાંચન દ્વારા જ્ઞાન પ્રાપ્તિનો રસ્તો ખોલવા, તો સાથે સાથે ભગવાન બુદ્ધ જે દુઃખના અસ્તિત્વને સ્વીકારી અને દુઃખ છે તો કેમ છે અને તેના દ્વારા તેની ઉપર કેવી રીતે આપણે આ દુઃખો ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ। એટલે ખરા અર્થમાં વિશ્વને જ્ઞાન, શાંતિ, સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વનો મેસેજ આપ્યો હોય એવા ત્રિવેણી સંગમના આજના આ અવસર ઉપર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વુડા સર્કલ પાસે આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમા તથા નવલકથાકાર કે જેમને ગાયકવાડી સરકાર દ્વારા રાજરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા એવા રમણલાલ વસંતલાલ દેસાઈ જેની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। તે અન્વયે સૌએ સાથે મળી તેઓ શ્રીઓની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। ભક્ત કવિ આદિ કવિ તરીકે પ્રખ્યાત એવા સૌરાષ્ટ્રની ધરાના 15મી સેન્ચુરીના જે ભક્ત કવિ કહેવાય એવા શ્રી નરસિંહ મહેતાની આજે પુણ્યતિથિ છે અને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી પુષ્પાંજલિ કરી છે। કહેવાય કે નાનપણથી જ અમને યાતનામાં બ્રાહ્મણ કુળમાં જન્મ હોવા છતાં માતા પિતાના અવસાન પછી ભાઈ ભાભી સાથે રહી અને મહેનતોનો સામનો કરી અને ઘર છોડવાનો વખત આવ્યો અને મહાદેવના આશીર્વાદ અને શ્રી કૃષ્ણની રાસલીલા જોઈ અને પોતે કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા અને કૃષ્ણ ભગવાનના આશીર્વાદથી આખી જિંદગી એમણે ભજન કીર્તનો કર્યા જે કૃષ્ણ ભક્તિમાં લીન હતા અને 22,000 જેટલા ભજન કીર્તનો એમણે રજૂ કર્યા છે। સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વના સિદ્ધાંતોનું એમણે આખી જિંદગી પાલન કર્યું છે। પોતે નાગર બ્રાહ્મણ હોવા છતાં અનુસૂચિત જાતિના મહોલ્લામાં જઈ અને ભજન કીર્તન કરવું, એમની સાથે બેસીને જમવું, આ દુનિયામાં સામા પ્રવાહ ચાલવાવાળી વસ્તુ છે। આજથી લગભગ 500 વર્ષ કરતાં વધુ સમય પહેલાં જ્યારે એમનામાં આ જ્ઞાન હતું, જે ભજન ગાયું વૈષ્ણવજન તો જ્યારે કહીએ મહાત્મા ગાંધીએ પ્રશ્ન પડ્યું અને આઝાદીની ચળવળમાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો। દુનિયાના અલગ અલગ દેશોમાં પણ આ ગીત ગવાઈ રહ્યું છે। ત્યારે એમના સમાનતાને પ્રેમસભર સહઅસ્તિત્વના સિદ્ધાંતોને આજે આપણે યાદ કરી અને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી અને સાચા અર્થમાં નરસિંહ મહેતાજીને આપણે હૃદયાંજલિ આપી છે, શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આજે પુષ્પાંજલિ કરી અને વિધાનસભાના મુખ્ય દંડક એવા બાળુભાઈ શુક્લા, પિંકીબેન સોની, પ્રથમ નાગરિક, તમામ કાઉન્સિલરશ્રીઓએ આજે પુષ્પાંજલિ કરી અને એમને સન્માન આપ્યું છે। આપણા વડોદરા શહેરમાં આવા મહાનુભાવોની પ્રતિમા હોય કે જે ખરેખર વડોદરા કલાનગરી છે અને એની ઓળખ આપી રહ્યું છે। આવા અલગ અલગ મહાનુભાવોની પ્રતિમા વડોદરામાં સ્થાપિત કરી અને એમના જીવન ચરિત્રને અવારનવાર યાદ કરી અને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ। આજે ભક્ત નરસિંહ મહેતાનો જન્મદિવસ મહાનગરપાલિકા દ્વારા જે પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે એ પુષ્પાંજલિના કાર્યક્રમમાં અમે ભેગા થયા। આટલા વર્ષો પછી પણ નરસિંહ મહેતાને કેમ યાદ કરે છે લોકો? કારણ કે આ દેશની અંદર છૂઆછૂતની બીમારી છે, નીચેના ક્લાસ ઉપરનો ક્લાસ જુદા જુદા, કોઈને અડકે નહીં। અબરછટની જે બીમારી હતી એ અડકી લાય તો નહીં લો, એ પ્રમાણેનું વાતાવરણ આખા દેશની અંદર। ત્યારે ભક્તિ દ્વારા લોકોને ભેગા કરવા, અબરછટની બીમારીને દૂર કરવા દેશમાંથી અને સમાજની અંદર વૈષ્ણવ જન તો તેને કહીએ
ये पीर पढ़ाई जाए, जो लोगों का दुख को समझे, वही सच्चा भक्त है, वही सच्चा व्यक्ति है। ये प्रमाणની પ્રેરણા લઈ હરિજનવાસમાં ગરીબોમાં ભજનો કરતા અને એમાં બધા ભેગા થતા અને પ્રસાદ વેચતા, જેથી લોકો ભેગા થાય અને આ છૂવાછૂતની અભરછટની બીમારી દૂર થાય. મુખ્ય ઉદ્દેશ દેશને જોડવાનો હતો, મુખ્ય ઉદ્દેશ લોકોને ભેગા કરવાનો હતો, મુખ્ય ઉદ્દેશ જે અભરછટની બીમારી છે આ દેશમાંથી દૂર કરવાનું જે એમની પ્રેરણા હતી, એ પ્રેરણાને આજે પણ લોકો યાદ કરે છે અને હંમેશા આ અભરછટની બીમારી જ્યારે આખા દેશમાંથી સદંતર નાબૂદ થશે ત્યારે દેશ મહાન થશે, મજબૂત થશે અને એક થશે તેવું મારું મત માનવું છે.